યમુનાજીનું પ્રાગટ્ય આ દૈવી જીવોના માટે થયું છે. પ્રસંગ આવે છે ને, એકવાર બધા જ વ્રજભક્તોએ મનોરથ કર્યો કે ઠાકોરજી નિત્ય સ્વામીજી સાથે રાસ કરે છે, પણ અમારો મનોરથ છે કે પ્રભુ આજે યમુનાજી સાથે રાસ કરે. ઠાકોરજી નૃત્ય કરતા હોય, શ્રી યમુનાજી નૃત્ય કરતા હોય, એ દર્શન કરીને કેટલું સુખ મળે. યમુનાજીએ કહ્યું કે સ્વામીજી વગર રાસ ન થાય. ઠાકોરજીને સ્વામીજીને ખબર પડશે, ગોપાયમાન થશે. તો અમારી પાસે એવું એકાંત સ્થાન છે કે જ્યાં રાસ થશે તો સ્વામીજીને ખબર નહીં પડે. ઠાકોરજીને મનાવ્યા, યમુનાજી પણ માન્યા. રાસનો દિવસ નક્કી થયો. વ્રજ ભક્તો વાજિંત્ર વગાડવા લાગ્યા. ઠાકોરજી શ્રી યમુનાજીની સાથે નૃત્ય કરી રહ્યા છે. સ્વામીજી પોતાની નિકુંજમાં એકલા બિરાજી રહ્યા છે અને આ રાસનો ધ્વનિ સ્વામીજીના કર્ણમાં પડ્યો. સ્વામીજીએ વિચાર્યું, ધ્વનિ તો રાસનો છે ને હું તો અહીંયા એકલી બેઠી છું. ઠાકોરજી કોની સાથે રાસ કરતા હશે મારા વગર? ક્રોધમાં ને ક્રોધમાં એ વાજિંત્ર વાગી રહ્યા દિશા તરફ સ્વામીજીએ ચાલવા માંડ્યું. અહીંયા વ્રજ ભક્તોને ખબર પડી કે સ્વામીજી પધારી રહ્યા છે અને ખૂબ જ ક્રોધમાં છે. વ્રજ ભક્તોએ પુષ્પોનું સ્વરૂપ લીધું અને એક માળા બનીને ઠાકોરજીના શ્રીકંઠમાં ધારણ થઈ ગયા અને શ્રી યમુનાજી જલનું સ્વરૂપ લઈ નદી બની ત્યાંથી વહેવા લાગ્યા. સ્વામીજી પધાર્યા, જોયું તો ઠાકોરજી એકલા ઉભા છે અને રાસનો ધ્વનિ તો મેં બરાબર સાંભળ્યો હતો, પ્રભુ તો અહીંયા એકલા છે. ત્યાં જ કંઠમાં ધારણ કરેલી માળા પર સ્વામીજીની દ્રષ્ટિ પડી. વિચાર્યું કે પ્રભુના શ્રૃંગાર આજે મેં કર્યા છે ને આ માળા મેં ઠાકોરજીને ધરાવી નથી, નક્કી માળામાં કઈ ગડબડ લાગે છે. ક્રોધમાં પેલી માળાનો દોરો પકડીને ખેંચ્યો, દોરો તૂટ્યો, બધા પુષ્પો ભૂતલ પર વિખેરાઈ ગયા. એ ઠાકોરજીની નિત્ય લીલાથી વિખૂટી પડેલી આ પુષ્ટિ સૃષ્ટિ છે. અને શ્રી યમુનાજીએ વિચાર્યું કે મારા સુખ માટે જેમણે મનોરથ કર્યો અને મારા કારણે પ્રભુની લીલાથી વિખૂટા પડીને જેમને ભૂતલ પર જવું પડ્યું, તો હું પણ પ્રણ લઉં છું કે જ્યાં સુધી પ્રભુથી વિખૂટા પડેલા એક એક જીવોને વીણી વીણી ઠાકોરજી સુધી પાછા ન પહોંચાડી દઉં, ત્યાં સુધી હું પણ ભૂતલ પર નિત્ય બિરાજીશ. એમ વિચારી શ્રી યમુનાજી નિત્ય ભૂતલ પર બિરાજ્યા છે. વાસ્તવમાં યોગ માયા પ્રભુની એવી શક્તિ છે કે જેના માધ્યમથી ઠાકોરજી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને એક સ્થાનથી બીજા સ્થાનમાં તરત જ પહોંચાડી શકે. કટીમાંથી ઠાકોરજીએ વેણુ કાઢી અધરો પર ધારણ કરી છે. વેણુનાદ કર્યો છે. અનન્ય પૂર્વા કુમારિકા ગોપીજનોને બોલાવવા માટે, પણ વેણુનાદ તો બધા જ ગોપીજનોએ શ્રવણ કર્યો છે. કોઈ ગોપી પતિની સેવા કરી રહી છે, કોઈ ગાય દોઈ રહી છે, કોઈ શૃંગાર સજીને તૈયાર થઈ રહી છે, કોઈ સાયંકાલે દીવો પ્રગટાવી રહી છે, કોઈ પોતાના બાળકને જમાડી રહી છે, કોઈ પોતાના બાળકને સુવરાવી રહી છે, કોઈ બેડો લઈને પાણી ભરવા ગઈ છે. પોતપોતાના ગ્રહ કાર્યોમાં વ્યસ્ત હતી. સુખદેવજી કહે છે, જે ગોપી પતિની સેવા કરી રહી છે ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરે છે, જે ગાય દોઈ રહી છે એ અર્થ પુરુષાર્થ સિદ્ધ કરે છે, જે શૃંગાર સજીને તૈયાર થઈ રહી છે એ કામ પુરુષાર્થ સિદ્ધ કરે છે, અને જે દીવો પ્રગટાવી રહી છે એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જ્યાં વેણુનાદ સાંભળ્યો, ચારે પુરુષાર્થો ઠાકોરજી પર નોછાવર કરીને ફેંક્યા. જ્યાંથી વેણુનાદ આવી રહ્યો તો એ દિશા તરફ દોડવા લાગી. વૈષ્ણવ આપણે ઠાકોરજીની આરતી કરતા પહેલા લોટના 4 મુઠિયા, તમારી ભાષામાં ઈડિયા પીડિયા, ઠાકોરજી પર નોછાવર કરીને ફેંકીએ છીએ. એ જ ભાવ છે કે પ્રભુ આપના સ્વરૂપાનંદ સામે આ ચારે પ્રકારની મુક્તિ કે ચારે પુરુષાર્થો તુચ્છ છે, આપ પર નોછાવર કરીને અમે ફેંકીએ છીએ. ઘેર ઘેરથી ગોપીઓ નીકળી પડી. વસ્ત્રના ઠેકાણા નથી, કેશના ઠેકાણા નથી. લાગ્યું કે જાણે ઘેર ઘેરથી ગાંડાની વણઝાર નીકળી હોય. ભગવાનને મેળવવા માટે જે ગાંડા થયા ને, એના દુનિયાના ગાંડાઓએ ગાંડા કર્યા છે. દુનિયામાં ગાંડાઓની કમી નથી.
કોઈ સત્તા માટે ગાંડું છે, કોઈ સંપત્તિની પાછળ ગાંડું છે, કોઈ રૂપની પાછળ ગાંડું છે, કોઈ પોતાના અહંકારની પાછળ ગાંડો થયો છે, કોઈ વ્યવહારોની પાછળ ગાંડો થયો છે, કોઈ પોતાના મદમાં ગાંડો છે. ગાંડાઓની દુનિયામાં કમી નથી, પણ ભગવાનને પામવા માટે જે ગાંડા થયા એને દુનિયાના ગાંડાઓએ ગાંડા ગણ્યા અને એમને ભગવાન મળી ગયા અને બાકીના ગાંડાઓ બધા એમને મળી ગયા. કામ ધંધો વેપાર ઘર સંસાર લૌકિક વાળા બધું છોડીને તમે 7-7 દિવસ 4-4 કલાક અહીંયા બેસો છો. આ બધાને કોઈ દુકાન વેપાર નોકરી કઈ નથી. આ બધું છોડીને તમે 7 દિવસ કથામાં બેસો, ગાંડા નથી થયા. પણ આ ગાંડાઓને ઠાકોરજી મળતા વાર ન લાગે અને બાકીના ગાંડાઓ બધા એમને માટા મારે. પ્રભુના માટે જે ગાંડા થયા એને ઠાકોરજી મળ્યા છે. ઘેર ઘેરથી ગોપીઓ નીકળી પડી છે. જ્યાં ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા હતા, ઠાકોરજી વિચાર્યું ગોપીઓની પરીક્ષા કરું. જ્યાં લીલા સાંભળતા પરીક્ષિતના મનમાં શંકા થઈ છે. કેવા લાગ્યા? કૃષ્ણમ વિદુ પરમ કાંતમ ન તો બ્રહ્મ તયા મુને. એ મહારાજ, આ ગોપીઓની સ્થિતિ જોઈને મને તો એવું લાગ્યું કે એમનામાં કૃષ્ણ પ્રત્યે બ્રહ્મ ભાવ નથી, કોઈ સામાન્ય લૌકિક સ્ત્રીને પોતાના પ્રિયતમમાં હોય એવો કામ ભાવ છે. તો પછી એમને મુક્તિ કઈ રીતે મળી? સુખદેવજી કે રાજા, તમે સાચું કહ્યું, ગોપીઓએ કામ ભાવથી પ્રભુને ભજ્યા, પણ ગોપીઓનો કામ પણ અલૌકિક છે. કૃષ્ણ કેવા છે? અગ્નિ જેવા. તમે જાણી જોઈને અડો, અજાણતા અડો, રાગથી અડો, ક્રોધથી અડો, પણ એ તો દજારવાનું કામ કરશે. પ્રભુ અમૃત જેવા છે. જાણી જોઈને પીઓ, અજાણતા પીઓ, પણ એ તો અમર બનાવશે. એમ કોઈ પણ ભાવથી તમે પ્રભુને ભજો, માધુર્ય ભાવથી, સખ્ય ભાવથી, દાસ ભાવથી, કામ ભાવથી, પણ તમે ઠાકોરજીને ભજ્યા એ મહત્વનું છે. અરે પેલા રાવણ કંસ અને શિશુપાલે તો રીપુ ભાવથી, શત્રુ ભાવથી ભજ્યા ને તો એમને મુક્તિ મળી ગઈ છે. પ્રભુની લીલામાં શંકા ન કર. રાસ એ તો કૃષ્ણ લીલાનો પરમ ઉત્સવ છે. કૃષ્ણ જેમ બ્રહ્મ છે એમ પરમાત્મા છે. આપણે બધા જ કૃષ્ણ પરમાત્માની જીવાત્માઓ છીએ. આ જગતમાં જેટલી આત્મા છે બધાનો પરમાત્મા કૃષ્ણ છે. ના લીલામાં તો કૃષ્ણે પોતાની પરમાત્મતા પ્રગટ બતાવી છે. જેટલી ગોપીઓ હતા એટલા સ્વરૂપ કૃષ્ણે ધારણ કરી લીધા છે. એટલે આપણે તો ગોપીઓ પણ કહે છે, નખલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહીનામ અંતરાત્મદ્રુપ. પ્રભુ, આપ તો અખિલ દેહીઓના આત્મામાં રહેવા વાળા પરમાત્મા છો. અને તો સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ પ્રાપ્તા. બધા જ લૌકિક વિષયો છોડી આપના ચરણના મૂળમાં રહેવા માટે આવ્યા છીએ. એવું નહીં માનતા કે અમે વિષયાશક્તિના કારણે આપને ભજીએ છીએ. પ્રભુ, અમે તો આત્માની જેમ આપને ચાહીએ છીએ. એટલા માટે રાસ એ આત્મા અને પરમાત્મા વચ્ચે વિશુદ્ધ રમણનો ઉત્સવ છે. આ સાંભળી પરીક્ષિતની શંકા દૂર થઈ. ભગવાને વિચાર્યું, જે અલૌકિક સ્વરૂપાનંદનું દાન મારે વ્રજભક્તોને કરવું છે, એ જીરવવાની એમની પાત્રતા છે કે નહીં? ઠાકોરજીનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિત ભૃતાગમન કારણમ. આવો આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું. શું તમને મારાથી કઈ કામ હતું? આ અડધી રાતે તમે ઘરબાર છોડીને મારી પાસે આવી છો. વ્રજમાં કોઈ વિઘ્ન તો નથી આવી ગયું ને? અને આ સાંભળી જેટલા ઉત્સાહથી ગોપીઓ આવી હતી બધો ઉત્સાહ ઉસરી ગયો. એક તો અમારું નામ લઈ લઈને બોલાવ્યા અને પાછા આ રીતે પ્રભુ મારું સ્વાગત કરે છે. બેનો, તમને પૂછું, આજે કથામાં સમજો રાત્રે 9:30-10 વાગી ગયા. તમે ઘરે જાઓ ને તમારા પતિદેવ તમારી પ્રતીક્ષા કરતા હોય, અહીંયા ત્યાં આટા મારી રહ્યા હોય,
ને જેવા તમે ઘરે જાઓ તમારા પતિ તમને કે આવો આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું. આજે મારું અહોભાગ્ય છે કે તમારા પાવન ચરણ મારા ઘરમાં પધાર્યા છે. તો આનંદ થાય કે આશ્ચર્ય થાય? આશ્ચર્ય થાય ને. કોણ જાણે આજે શું થવાનું છે? એમ ગોપીઓને આશ્ચર્ય થયું. એક તો પ્રભુ એમને બોલાવ્યા અને આ રીતે પાછું અમારું સ્વાગત કરે છે. જો 10 શ્લોકમાં ભગવાને પરીક્ષા કરી, આ 10 શ્લોક ભાગવતજીમાં કૂટ શ્લોક કહેવાય છે. દ્વિઅર્થી વચન ભગવાન બોલ્યા છે. એક અર્થ હકારાત્મક થાય અને બીજો અર્થ નકારાત્મક થાય. 11 શ્લોકમાં ગોપીઓ પ્રભુને ઉત્તર પણ આપે છે. આ ગોપીઓ કઈ લૌકિક સામાન્ય સ્ત્રી નથી, આ તો વેદની શ્રુતિઓ છે. પ્રભુની પ્રત્યેક કલ્પની લીલાનું જ્ઞાન એમને છે. 10 શ્લોકમાં ભગવાને પરીક્ષા કરી, 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે. ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે, જેમાં શુદ્ધ પુષ્ટિભાવ, ધર્મી ભાવ રહેલો છે. કથામાં તો એટલી લાંબી ચર્ચા ન થઈ શકે, પણ આગળ પણ કહેવામાં આવ્યું કે દ્વારકેશલાલજી ગોસ્વામી મારી યુટ્યુબની પોતાની ચેનલ છે, મારી દરેક કથાઓ છે. રાસ પંચાધ્યાય પર સ્વતંત્ર કથા છે, ગોપી ગીતની કથા છે, ભ્રમર ગીત, વેણુ ગીત, શ્રીનાથજી ચરિત્ર, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, શિક્ષાપત્ર, અનેક વિષયો પર કથા થઈ છે અને એમાં તમને દરેક કથા શ્રવણ કરવા મળશે. એ પ્રણય ગીતમાં શુદ્ધ ધર્મી ભાવ રહેલો છે. દ્વિઅર્થી વચન ભગવાન બોલે છે. એક અર્થ થાય સ્વાગતમ વો મા ભાગા, પધારો, તમારું સ્વાગત કરું છું. બીજો અર્થ થાય શું આગતમ વો મા ભાગા, હે ગોપીઓ તમે યોગ્ય સમય આવી છો. આ સમય તમારા માટે મેં પોતે જ નક્કી કરેલો છે. રજન્યેશા ઘોર રૂપા ઘોર સપ્તો નિષેવિતા પ્રતિયાત વ્રજમ્ય સ્તેયમ ત્રિભી સુમધ્યમાં. આ ઘોર રાત્રિ છે, ના કઈ બાગ બગીચો નથી, ઘોર વન છે. વનમાં હિંસક પશુઓનો ભય પણ હોય. આ સમય સ્ત્રીઓ એકલા ના રોકાવાય, પાછા ઘરે ચાલ્યા જાઓ. એક અર્થમાં કહ્યું પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ, પાછા જાઓ, ન રોકો. બીજો અર્થ થાય પ્રતિયાત વ્રજમ ન ઈયસ્તેયમ, તમે અહીંયા રોકાઓ. 10 શ્લોકમાં પરીક્ષા કરી, 11 શ્લોકમાં ઉત્તર આપ્યો. ભગવાન એમને ધર્મ સમજાવે છે. તમારા બાળકો તમારી પ્રતીક્ષા કરતા હશે. અમારા પતિ અમારા બાળકોને સાચવી લેશે. તમારા મા બાપ શું વિચારશે? અમારા મા બાપ ભોળા છે, મને સમજાવી દઈશું. ભગવાન કહે છે તમારા પતિની સેવા કરવી, એની આજ્ઞા માનવી એ તમારો ધર્મ છે. તમારો પતિ ભલે ગમે તે હોય, દુશ્શીલો, દુર્ભગો, વૃદ્ધો, રોગ, જડો, ધનો પીવા. તમારો પતિ દુઃખી હોય, રોગી હોય, જડ હોય, મૂળ બુદ્ધિ વાળો હોય, નિર્ધન હોય, ગમે તેવો હોય, પણ તમારા પતિની સેવા કરવાથી તમને મોક્ષ મળશે. તમારો ધર્મ છે. અને ધર્મ વિરુદ્ધ કાર્ય કરશો તો મોક્ષ નહીં મળે. વારે ઘડીએ પ્રભુ જવાનું કહેતા હતા. એટલે ગોપીઓ કહે છે ભગવાન અમે આપને એક પ્રશ્ન પૂછીએ અને આપ અમારા પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપશો, પછી આપ જેમ કહેશો એમ અમે કરશું.